સમાચારમાં આગળ વધી સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં સેદલા ગામે યોજાયેલા લકી ડ્રોના આયોજક સામે ફરિયાદ દાખલ થઈ છે। આયોજકો વિરુદ્ધ થરાદ પોલીસે જાતે ફરિયાદી બનીને કાર્યવાહી કરી। લકી ડ્રોના આયોજકો વિરુદ્ધ જિલ્લામાં કુલ 5 ગુના નોંધાયા છે। પોલીસે કાર્યવાહી છતાં લકી ડ્રોના આયોજકોમાં કોઈ ડર નથી। વિવિધ તાલુકામાં લકી ડ્રો યોજવાની સોશિયલ મીડિયા પર જાહેરાતો કરી રહ્યા છે। એજન્ટો લકી ડ્રોની કૂપનનું ઓનલાઈન વેચાણ કરી રહ્યા છે। સંવાદદાતા દિનેશ ઠાકોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દિનેશ, શું વિગત? બનાસકાંઠાની અંદર લકી ડ્રોનો જે રાફડો પાડેલો છે, ગેરકાયદેસર લકી ડ્રોનું આયોજન કરવામાં ક્યાંક શિક્ષણના નામે, ક્યાંક અનાથ બાળકોના નામે, ક્યાંક મંદિરના નામે લકી ડ્રોનું આયોજન થતું હોય છે। તેનું 99 થી 500 રૂપિયા સુધીની ટિકિટ અલગ અલગ કૂપનનો ભાવ રાખવામાં આવે છે અને લોકોને મોટી લોભામણી લાલચ આપવામાં આવે છે કે તમને સ્કોર્પિયો ગાડી કે થાર ગાડી જેવી કિંમતી ગાડીઓની લાલચ આપીને 399 ને 299 ગાડીના તમારા ગાડીના માલિક બનો તેવી જાહેરાતો કરવામાં આવે છે। તેના માધ્યમથી લોકોને કૂપન આપવામાં આવે છે। લોકો પણ તેમને લાલચમાં આવીને કૂપનો ખરીદતા હોય છે। ત્યારે બનાસકાંઠાની પોલીસે જિલ્લામાં 5 અલગ અલગ આયોજકો સામે ફરિયાદો તો દાખલ કરી છે, પરંતુ પોલીસનો ડર ન હોય, લકીને ડ્રોનું આયોજન કરતા હોય તેવું આજે પણ દ્રશ્ય જોવા મળે છે। બનાસકાંઠાના લાખણી પંથક, થરાદ કે દિયોદરની અંદર આજે લકી ડ્રોના આયોજનો કરી બેઠા આવનારા સમયમાં લકી ડ્રો યોજાશે એવી જાહેરાત કરી રહ્યા છે। પોલીસ ચોક્કસથી કાર્યવાહી કરે છે, પરંતુ લકી ડ્રોના આયોજકો છે તેમનામાં પોલીસનો ડર ન હોય તેવું જોવા મળી રહ્યું છે। બિલકુલ આભાર। તો લકી ડ્રોના આયોજકો વિરુદ્ધ જિલ્લામાં કુલ 5 ગુના નોંધાયા છે। પોલીસ કાર્યવાહી કરી રહી છે, છતાં લકી ડ્રોના આયોજકોમાં કોઈ જ ડર દેખાતો નથી।